આજના આપણા વિડીયોનો ટોપિક છે નોર્મલ એસઆઈપી અને ટોપઅપ એસઆઈપીમાં શું ફરક છે અને તેના લીધે ફાઇનાન્સની અંદર કેટલું મોટું ફરક આવે છે ને તે આજે આપણા વિડીયોમાં જોઈશું. પરંતુ વિડીયો ઉપર જતા પહેલા ટોપઅપ શબ્દ શું છે ને તે સમજી લઈએ. સામાન્ય રીતે આપણે ખબર છે કે ટોપઅપ એટલે વધારવું, સમયાંતરે વધારવું. આ વધારવો શબ્દ છે ને તે આપણા જીવન જોડે વણાઈ ગયેલો શબ્દ છે. કેવી રીતે હું તમને સમજાવું. આપણે જ્યારે જન્મ્યા ને ત્યારે આપણે માતાનું દૂધ પીતા હતા. પછી થોડાક મોટા થયા ને એટલે આપણે એક બટકું રોટલી ખાવાનું શરૂ કર્યું. એક રોટલીનું બટકું ખાધા પછી સમયાંતરે આપણે અડધી રોટલી, એક રોટલી, બે રોટલી આમ કરતાં આપણે ધીમે ધીમે વધારતા ગયા હતા. આ એક પ્રકારનું ટોપઅપ છે જે આપણા જીવનની શરૂઆતથી ચાલુ થયું હતું. આ ઉપરાંત આપણે ભણવા બેઠા ત્યારે પણ પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, 12મું ધોરણ, પછી કોલેજમાં ગયા તો ત્યાં પણ અલગ અલગ સબ્જેક્ટ આપણે ટોપઅપ કરતા ગયા હતા, જેથી આપણું નોલેજ છે તે એનહેન્સ થાય અને આપણે દુનિયા શું છે તે આપણે ખબર પડે. ત્યાર પછી આવે નોકરીનો ફેઝ. નોકરીમાં આપણે લાગીએ ત્યારે આપણે ઈચ્છા હોય કે આપણે દર વર્ષે આપણું ઇન્ક્રીમેન્ટ થાય, કારણ કે ઇન્ક્રીમેન્ટ થાય તો જ આપણો ગ્રોથ થાય એ આપણને ખબર છે. જો સમયાંતરે ઇન્ક્રીમેન્ટ ન થાય ને તો આપણને ખબર છે કે કંપનીની અંદર આપણે ધાંધલ મસ્તી કરી મૂકીએ છીએ. આ ઉપરાંત આપણે કોઈ નવી કંપનીમાં પણ જમ્પ મારીએ છીએ જો ઇન્ક્રીમેન્ટ ન થતું હોય તો. આ ઉપરાંત બિઝનેસ કરતા હોય ને તો બિઝનેસમાં પણ એવું હોય કે તેને આ વર્ષે સમજો કે 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું ને તો આવતા વર્ષે 2 કરોડનું ટર્નઓવર થાય, એની પછીના વર્ષે 5 કરોડનું ટર્નઓવર થાય. આવી બધાને ઈચ્છા હોય. કોઈ ઇન્ફ્લુએન્સર હોય, વિડીયો બનાવતા હોય તો તેને પણ એમ હોય કે મારે ફોલોઅર્સ વધવા જોઈએ, મારા સબસ્ક્રાઈબર વધવા જોઈએ. હું વિડીયો બનાવું છું તો મને પણ એમ હોય કે મારા સબસ્ક્રાઈબર વધે, મારા વિડીયોને લોકો વધારે જુએ, જેથી જાણી શકે, સમજી શકે. તો આપણી આખી લાઈફમાં ટોપઅપ છે તો પછી ઇન્વેસ્ટમેન્ટમાં ટોપઅપ કેમ નથી? આજે આપણે 1000 રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડ કર્યું તો તે વર્ષો સુધી 1000 રૂપિયાનું ચલાવે છે. આપણો પગાર છે તે વધતો જાય છે, પરંતુ આપણું ઇન્વેસ્ટમેન્ટ છે તે ત્યાં ચાલ્યું આવે છે. તો તેના કારણે ફાઇનાન્સની અંદર બહુ જ મોટો લોસ થાય છે. તે હું તમને લાઈવ કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરીને બતાવીશ કે નોર્મલ મ્યુચ્યુઅલ ફંડ તમે કરો અને 10%ના ટોપઅપથી મ્યુચ્યુઅલ ફંડ કરો ને તો કેટલો ફરક પડે. તો ચાલો આપણે ડાયરેક્ટ લાઈવ કેલ્ક્યુલેટર ઉપર જઈએ અને ત્યાં આપણે જોઈએ કે કેટલો ફરક પડે છે. તો આપણે એસઆઈપી કેલ્ક્યુલેટર ઉપર આવી ગયા છે. અહીંયા પહેલાં આપણે કેલ્ક્યુલેટ કરીએ નોર્મલ એસઆઈપી. 5000 રૂપિયાની એસઆઈપી કરીએ, 15% રિટર્ન જનરેટ થાય અને 25 વર્ષ માટે ચલાવીએ તો 1,38,00,000 રૂપિયા મેચ્યોરિટી એમાઉન્ટ આપણી જનરેટ થશે. હવે આ જ એસઆઈપીમાં એક નાનો એવો ચેન્જ કરીએ અને તેને પર્સન્ટેજમાં 10%થી દર વર્ષે આપણે ટોપઅપ કરીએ અને 5000ની એમાઉન્ટ 15% રિટર્ન અને 25 વર્ષ માટે સેમ એસઆઈપી રાખીએ તો આપણી મેચ્યોરિટી એમાઉન્ટ 2,86,00,000 રૂપિયા છે. એટલે કે નોર્મલ એસઆઈપી કરતાં તમે ટોપઅપ એસઆઈપી કરો તો તમને 1,48,00,000 રૂપિયાનો વધારે ફાયદો થાય છે. તો આપણે લાઈવ કેલ્ક્યુલેટરની અંદર જોયું કે 5000 રૂપિયાની એસઆઈપી આપણે કરીએ છીએ, 15% રિટર્ન મળે છે અને 25 વર્ષ માટે તેને ચલાવીએ ને તો ત્યાં આપણે 1.38 કરોડ રૂપિયા જમા થાય છે. પરંતુ ટોપઅપ મોડની અંદર આપણે જઈએ, 5000 રૂપિયાની એસઆઈપી કરીએ, 15% કમ્પાઉન્ડિંગ રિટર્ન આપણને મળે અને તેને 10%થી ટોપઅપ કરીએ દર વર્ષે તો આપણે 2.86 કરોડ રૂપિયા મળે છે. એટલે કે લાંબો ડિફરન્સ નોર્મલ એસઆઈપી અને ટોપઅપ એસઆઈપીની અંદર પડે છે. એટલે કે નોકરીમાં તમારો પગાર વધે કે બિઝનેસમાં તમારું સેલ્સ વધે ને તો એટલીસ્ટ 10%ના હિસાબે તમારી એસઆઈપી છે ને તે ટોપઅપ કરવી જોઈએ, તમારું મ્યુચ્યુઅલ ફંડ ટોપઅપ કરવું જોઈએ, જેથી તમે ઇન્ફ્લેશન સાથે ચાલી શકો અને જે તમારા આગળના ગોલ છે, જે તમારા આગળના લક્ષ્ય છે ને ત્યાં તમને પહોંચવામાં સરળતા રહે અને સારું એવું વેલ્થ ક્રિએટ થાય, સારા એવા પૈસા તમારા એકાઉન્ટમાં જમા થાય. તો આવું તમારે જો કોઈ મ્યુચ્યુઅલ ફંડ કરવું હોય અથવા ટોપઅપ વિશે વધારે સમજવું હોય ને તો ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર આપેલો છે, ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત તમને કંઈ વિડીયોમાં ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેશનમાં કોમેન્ટ કરી શકો છો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તે પણ યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાનું વેલ્થ ક્રિએટ કરી શકે.